દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને ચંદ્રક એનાયત કરવામાં આવે છે। ચાલુ વર્ષે 15મી ઓગસ્ટે ગુજરાતના 21 પોલીસ અધિકારી કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે, જેમાં એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલનો સમાવેશ થાય છે। એસીબીના ડાયરેક્ટર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત કમિશનર સહિત 21ને રાષ્ટ્રપતિ ચંદ્રક દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ચંદ્રક એનાયત કરવામાં આવે છે અને ચાલુ વર્ષે 15મી ઓગસ્ટે ગુજરાતના 21 પોલીસ અધિકારી કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે, જેમાં એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સુરત સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર કેન ડામોર અને સુરત ઝોન 5ના અધિક પોલીસ કમિશનર આરપી બારોટને પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક એડીજીપી 1 શાખાના વાઘેલા સહિત અન્ય પોલીસ કર્મચારીઓને પણ ચંદ્રક એનાયત કરવામાં આવશે।